સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 3 આપણે ભણીએ. પહેલો જ દાખલો તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો. ગુસ્સા અને લસ્સા શોધવાનું છે. ઓકે, મજા આવશે. પહેલો દાખલો 12 છે. જો ડાયરેક્ટ આમ લખું આપ તમને બધાને સમજાશે જ કે માનો કે 6 દુ 12. આ તો આવડે ને, 12 એટલે 6 દુ 12. 6 એટલે 3 દુ 6 ગુણ્યા 2 એટલે 3 ગુણ્યા 2 કેટલી વખત છે? 2 વખત છે. ઓકે, ચાલો. ન સમજાય તો તમે આવું કરી શકો છો. 12 એટલે 6 દુ 12, 3 દુ 6, 1 તેરી 3 એટલે 12 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 3. ઓકે, ચલો આમ જ કરીએ, તમને આમ જ મજા આવશે. ઓકે, આમાંય કાંઈ વાંધો છે નહીં. ઓકે, ચલો પછી છે અહીંયા 15. 15 ના અવયવ પાડીએ. 15 બહુ સરસ છે. 5 તેરી 15, 1 પંચું 5 એટલે 15 બરાબર 3 ગુણ્યા 5 થાય. ખબર જ હોય. 21 ના પણ અવયવ પાડી દઈએ. 7 તેરી 21, 1 સત્તુ 7 એટલે 21 બરાબર 3 ગુણ્યા 7. ઓકે, આ આપણે અવિભાજ્ય અવયવ પાડી દીધા. સરસ મજાનું આપણને આવડે છે. ઓકે, તો હવે આપણે શોધવું છે લસ્સા. બધુંય લેવાનું ને ઘાત મોટી લેવાની ભાઈ. 2 ની 2 ઘાત લઈ લ્યો. 3 અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે, તો એકવાર લઈ લ્યો. 5 લઈ લ્યો ને 7 લઈ લ્યો. ઓકે, 5 પણ લઈ લ્યો અને 7 પણ લઈ લ્યો. 2 ની 2 ઘાત એટલે 4, 3 પંચું 15 ગુણ્યા 7. 7 ચોક 28, 28 ગુણ્યા 15. 28 ગુણ્યા 15 કરો ને એટલે તમને શું મળી જશે? લસ્સા મળી જશે. ચલો આપણે જોઈ લઈએ. 28 ગુણ્યા શું કરો? 15. ઓકે, ચાલો 4 આવશે. 5 દુ 10 ને 4 14 એટલે 0 12 નો બગડો વધી 1, 3 ને 1 4, 420 તમારો શું મળી ગયો? તમને લસ્સા મળી ગયો. 420 શું મળી ગયો? લસ્સા. ગુસ્સામાં તમારે આટલું ધ્યાન રાખવાનું છે કે ગુસ્સા એટલે શું? તો કે બધાયમાં હરખું હોય ને એ ગુસ્સા. બધાયમાં કયો નંબર છે? જો આમાંય 3 છે, આમાંય 3 છે ને આમાંય 3 છે, તો ગુસ્સા શું થઈ ગયો? 3 થઈ ગયો. ગુસ્સા શું થઈ ગયો? 3 થઈ ગયો. ઓકે, ડન છે. પહેલા શું કર્યું કે 12 ના અવિભાજ્ય અવયવ પાડી દીધા. 6 દુ 12, 3 દુ 6, 1 તેરી 3. પછી છે 15. 15 એટલે 5 તેરી 15, 21. 21 એટલે 7 તેરી 21 ને 1 સત્તુ 7. હવે આ અવયવ પાડી દીધા પછી તમારે શું કરવાનું છે? લસ્સામાં બધું લઈ લેવાનું ને ઘાત મોટી લેવાની. ગુસ્સામાં સરખું હોય ને એ જ લેવાનું અને ઘાત કેવી લેવાની છે? નાની લેવાની છે. ઘાત કેવું લેવાનું છે? નાની લેવાની છે. બરોબર છે? ચાલો ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. નેક્સ્ટ શું છે તો કે ભાઈ 17, 23 ને 29. તો આ બહુ સરસ છે. જો તમે ખાસ ધ્યાન રાખશો ને તો 17, 23 ને 29 આ બધું જ જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. આ 17, 23 અને 29 આ બધી જ સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યામાં બહુ સરસ છે કે ભાઈ 17, 23 ને 11, 17, 23 ને 29 આ બધી જ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાનો લસ્સા હંમેશા આ ત્રણેયના ગુણાકાર જેટલો થાય. 17 ગુણ્યા 23 ગુણ્યા 29. ઓકે, ગુણાકાર કરો એટલે તમને શું મળી જશે? જવાબ મળી જશે. ફરી વાર કહું છું કે જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે એનો લસ્સા આનો જે લસ્સા જે છે એ બધાનો ગુણાકાર જેટલો થાય. એટલે કે 17 ગુણ્યા 23 ગુણ્યા 29 કરો એટલે તમને શું મળી જાય? લસ્સા મળી જાય. 17 ગુણ્યા 23 ગુણ્યા 29 કરો એટલે તમને મળી જશે 11,339. અને ગુસ્સા
ખાસ ધ્યાન રાખજો આ શબ્દ ઉપર કે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા, ફરીવાર, અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા એક જ થાય. હંમેશા શું થાય? એક જ થાય. કારણ જો તમે, કારણ કે 17 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે, તો 17 બરાબર 1 ગુણ્યા 17 લખી શકો. ઓકે, 23 બરાબર 1 ગુણ્યા 23 લખી શકો. 29 બરાબર 1 ગુણ્યા 29 લખી શકો. કારણ કે અવિભાજ્ય સંખ્યા છે બીજા કોઈના ઘડિયામાં આવવાની નથી. બરોબર છે, એ એકના ઘડિયામાં જ આવવાનું છે. બધાયમાં જે સરખું છે એ શું હશે? એક હશે. ઓકે, એટલે ગુસ્સા કેવો હશે? એક હશે. ફરીવાર, અવિભાજ્ય સંખ્યાનો લસ્સા એમના ગુણાકાર જેટલો હોય અને ગુસ્સા હંમેશા એક હોય. કોનો? અવિભાજ્ય સંખ્યાનો. ઓકે, ચલો નેક્સ્ટ જે સમ છે એ 8, 9 અને 25 નો લસ્સા અને ગુસ્સા શોધવાનો છે. શું છે? 8, 9 અને 25. 8, 9 અને 25. હવે જો 8 છે, આપણને બધાને ખબર છે, 4 દુ 8 થાય, 2 દુ 4 થાય, 1 દુ 2 થાય. અને અથવા તો તમને આ પણ ખબર હોય કે 8 એટલે 2 નો ઘન થાય. ઓકે, જો આ થઈ ગયું. પછી છે 9 છે, તો 9 બધાને ખબર હોય 9 છે એ 3 નો વર્ગ થાય. પછી છે 25 છે, તો આ પણ ખબર હોય કે 25 છે એ શું થાય? 5 નો વર્ગ થાય. લસામાં બધુંય લઈ લેવાનું ભાઈ, ઘાત મોટી લેવાની, આ બધું લઈ લેવાનું. 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત, એટલે કે આ બધાયનો સરવાળો 8 ગુણ્યા 9 ગુણ્યા 25. આ બધાયનો ગુણાકાર કરો એટલે તમને જવાબ આવશે 8 9 72 ગુણ્યા 25. 72 ગુણ્યા 25 કરો એટલે તમને જવાબ મળી જશે લસ્સા. ઓકે, શું મળશે? લસ્સા. 72 ગુણ્યા 25 કરો એટલે તમને જવાબ મળી જશે 1800. ઓકે, આ તમને શું મળી ગયું? લસ્સા મળી ગયો. ગુસ્સામાં કાંઈ હરખું છે નહીં. કાંઈ હરખું ન હોય ને તો એકડો તો હોય જ. કાંઈ સરખું ન હોય તો તમે ગુણ્યા 1 તો કરી જ શકો. તો કાંઈ સરખું ન હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે કે ગુસ્સા શું થશે ભાઈ? તો કે ભાઈ ગુસ્સા 1 થશે. ત્યારે શું થશે? ગુસ્સા 1 થશે. ઓકે, ડન છે. ખાસ તમારે આટલું ધ્યાન રાખવાનું છે. અવિભાજ્ય અવયવ પાડ્યા પછી શું યાદ રાખવાનું છે? લસ્સા એટલે બધું લેવાનું ને ઘાત મોટી લેવાની. ગુસ્સા એટલે શું લેવાનું છે? સરખું લેવાનું ને ઘાત નાની લેવાની. ઓકે, ચાલો. તો આશા રાખું છું કે આ ત્રીજો દાખલો જે છે એ તમને 1.1 નો દાખલા નંબર 3 જે છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. મળીએ નેક્સ્ટ ચોથા દાખલામાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.